81 નંબરની લોરેન્સની બસ સ્ટેપ કહીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. અને આજે અમે જઈ રહ્યા છીએ ડાઉનટાઉન. અને હાલ હું અત્યારે અમેરિકામાં છું, શિકાગો સિટીની અંદર. અને આ લોરેન્સ છે. લોરેન્સથી અમે ડાઉનટાઉન જઈ રહ્યા છીએ. Marine. ફ્રેન્ડ્સ, આ ટ્રાન્ઝિસ્ટ કરીને એક એપ છે. આની અંદર આપણું જે લોકેશન હોય ત્યાં જે બસ આવતી એનું પહેલું બતાવે. ધારો કે 81 ઈસ્ટ ટુ વેસ્ટર્ન મરીન છે અને પાછું આવવા માટે વેસ્ટ ટુ જેફરસન પાર્ક બ્લુ લાઇન. આ રીતનું આપણે જોવાનું હોય છે. અને પછી આપણે આ 1 મિનિટની અંદર બસ આવશે એવું પાછળ દેખાડે છે. આ બીજી 53 નંબરની 3 મિનિટ બતાવે છે. જે બસો આવતી હોય એ આપણને અહીંયા નજીકમાં દેખાડે. બાકી તમારે શોધવું જ હોય તો તમે આગળ આ રીતે શોધી શકો કયા નંબરની બસ ક્યાં જાય છે. મિનિટની વાર છે. અંદર બેઠા પછી આપણે ધારો કે આમાં 81 નંબર કયા સ્ટેશન આવે છે એ અહીં બતાવે છે, બરાબર. પછી આપણે જે સ્ટેશને ઉતરવાનું એના પર ટિક કરીએ, એ ગો કરીને કરવાનું. આપણે સિલેક્ટ કરી દઈએ, એ આપણું ડેસ્ટિનેશન, બરાબર. આ બેકન તો વચ્ચે 23 સ્ટોપ આવે છે. અને જેમ જેમ તમે જશો એમ એમ અહીંયા જે સ્ટોપ લખેલા છે 23 સ્ટોપ એ માઇનસ થતા જાય છે. અને આગળનું સ્ટેશન અંદર એનાઉન્સ થાય એટલે આપણે ઉતરવાનું થાય. અને પૂરું થાય એટલે એન્ડ ટ્રીપ કરી દેવી. તો આ રીતનું આનું ટ્રાન્ઝિસ્ટ એપ છે. આનાથી તમે સહેલાઈથી શિકાગોની અંદર ફરી શકો. આ મેટ્રો સ્ટેશન છે. આપણે જે પાસ ટચ કરીને બસમાં ચડ્યા હતા એ પાસની અહીંયા રિચાર્જ કરવા માટેનું આ મશીન છે. અને આ પાસ મેટ્રોમાં અને બસમાં બંનેમાં ચાલે છે. જો તમે પ્રથમ બસમાં મુસાફરી કરો છો તો $2.25 કટ થાય છે. અને જો મેટ્રોમાં પ્રથમ મુસાફરી કરો છો તો $2.50 કટ થાય છે. અને આ દરેક પાસ 2 કલાક માટે વેલિડ ગણાય છે. એમાં 2 એડિશનલ તમે રાઈડ લઈ શકો છો. મતલબ એ આ બેઠ્યા પછી બીજા 2 તમે રાઈડ કરી શકો છો. અને જો એનાથી વધુ થાય તો ફરીથી 2.25 અથવા 2.50 કટ થાય છે. અને વધુ માહિતી માટે આ જે ડિસ્પ્લે થઈ રહી છે વેબસાઇટ, તેના ઉપર જઈને તમે આ જે ટિકિટ પ્રાઇસ જે છે તે તમે જોઈ શકો છો. અને પાસ વિશેની વધુ માહિતી વિડીયોમાં આગળ તમને મળતી રહેશે, તો વિડીયો અહીં સુધી જોજો. અત્યારે અમે જે જગ્યાએથી આવ્યા ત્યાંથી અમે બસમાં આવ્યા થોડું, અને પછી આ મેટ્રોની અંદર બેઠા છીએ. અને પછી પાછું ત્યાં ઉતરીને આગળ એક બસમાં બેસવાનું છે. તો હું તમને વિડીયોમાં બતાવીશ કે કઈ રીતનું જવાનું છે. બસ તો મેં તમને શરૂઆતમાં બતાવ્યું. હવે મેટ્રોમાં બેઠા છીએ. મેટ્રો ચાલી છે. આ બાજુમાં એકનું પ્લેગ્રાઉન્ડ છે. ખાસી એકદમ વળી ગયા બસની જેમ વળી ગયા. તો પાસ ટચ કરવાનું ખાસ નિયમ છે કે એક જ વખત ટચ કરવો. જો 2 વખત ટચ કરો છો તો 2.25 અથવા 2.50 બંને વખત કટ થાય છે. એટલે એક જ વખત ટચ કરવો. અને જો વન ડે પાસ હોય તો પણ એક જ વખત ટચ કરવો, નહીં તો બીજા આપણા જે મેન બેલેન્સ હોય એમાંથી તમારે પૈસા કપાઈ જતા હોય છે. તો એક જ વખત ટચ કરવો પાસ બેસતી વખતે. અને જો 2 વ્યક્તિ હોય અને એક જ પાસ હોય તો એ ડ્રાઈવરને કહેવું પડે, તો બીજા વ્યક્તિના બીજા પૈસા આપણે બીજી વખત ટચ કરીને કાપી શકાય. એટલું યુઝ થાય છે. આ રીતની વચ્ચે રિવર પણ આવે છે નાની, જે જેલમાંથી નીકળી અને જેલમાં જ પાછી મળે છે નદી. અને સાઈડમાં ને ઘર પણ છે મેટ્રોની સાઈડમાં અડીને. ઘરની વચ્ચેથી પસાર થાય છે. આપણે આ ટ્રેનોનું જે મેચ થવાનું હોય ડ્રોઈંગ બનાવેલો છે. કઈ લાઈન, રેડ લાઈન, બ્લુ લાઈન. અમે અત્યારે આ બ્રાઉન લાઈનમાં બેઠા છીએ. બ્રાઉન લાઈન ઉપર જે સ્ટેશન આવતા હોય એ સ્ટેશન અહીંયા બતાવેલા છે. અમે કિમ્બલથી બેઠા તો આ રીતે છેલ્લે શિકાગો લખેલું છે ત્યાં અમારે સ્ટોપ છે.
ત્યાં અમારે ઉતરવાનું છે શિકાગોમાં. અને આ લૂપ લાઈન છે, બ્રાઉન લાઈન, એટલે એમાં એ રાઉન્ડ ફરી અને આના ટ્રેન પાછી આવે છે. સામે ડાઉનટાઉન સિટી દેખાઈ રહી છે. મેટ્રોમાં બેસ્યા પછી અહીંનું જે ડાઉનટાઉનનો જે નજારો છે ખૂબ જ સુંદર અહીંથી મેટ્રોમાંથી નજરે પડે છે. અને તમે મેટ્રો જે વળી એ પણ તમે જોઈ કે કઈ રીતે એ વળાંક લીધો એને, અને ઉપરથી આ રીતે ગ્રીનરી પણ જોવા મળે છે આપણને ડાઉનટાઉનની. શિકાગો સ્ટેશન આવી ગયું છે. અમે મેટ્રોમાંથી નીચે ઉતરી ગયા છીએ હવે. ઠંડુ લાગ્યું? ત્યાં કરતા અત્યારે શું વાદળછાયું વાતાવરણ છે એટલે થોડું ઠંડુ છે વધારે. આ ડાઉનટાઉન, આ મેટ્રો નીકળી આ રીતે છે. અમે આ મેટ્રોથી ઉતર્યા અને હવે પાછી બીજી બસમાં બેસવાનું છે. આ જે વેન્ટ્રા સિટી એ પાસ છે એ ફક્ત સિટીએ જે લાગુ પડતું હોય ટ્રાન્સપોર્ટેશન એમાં જ આ પાસ કામ કરે છે, અને બીજી લાઈનો પણ છે એટલે એમાં આ પાસ કામ નથી કરતો. પાસ તમારે જો કાઢવો હોય તો એક દિવસનો પાસ જો કાઢવો હોય તો $5 છે. $5માં 24 કલાક તમે મેટ્રો અથવા બસમાં ગમે એટલી વાર મુસાફરી કરી શકો છો. અને $20 અઠવાડિયાના છે. અઠવાડિયામાં તમે $20 ભરી અને ગમે તેમાં મુસાફરી કરી શકો. એમ મહિનાના $75 છે. $75 ભરો તો તમે બસ અને આ મેટ્રો એમાં તમે મુસાફરી કરી શકો. અને આ પાસ જે છે એ વેન્ટ્રા પાસ યુઝ થાય છે. અને અહીંયા એક મેટ્રા કરીને છે એ અલગ છે, તો એમાં આ પાસ કામ નથી લાગતો. અને હવે આ સિટી બસનું લાસ્ટ સ્ટોપ આવી ગયું છે, નેવી પિયર. સામે છકડો તમે જોઈ શકો છો. અને આગળ આ જગ્યાનો વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો, અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આગળના વિડીયો પણ તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. આ મિશિગન લેક છે, બોટિંગ ત્યાંથી થાય છે.